હેલો વેલકમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસની અંદર આપણે આગળ આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાના છીએ આલ્ફા બીટા અને ગામા ઉત્સર્જન. જે રેડિયો ન્યુક્લિયાઈ છે, જે ભારે તત્વો છે, એ પોતાનામાંથી એનર્જી છે એ લોસ કરે છે. એવું આપણે આગળના ટોપિકની અંદર ભણ્યા કે જે ભારે તત્વો છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે છે અને ન્યુટ્રોનની સંખ્યા છે એને કારણે આ ભારે તત્વો પોતાનામાંથી અદૃશ્ય એવા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, જેને આપણે કહીએ છીએ આલ્ફા બીટા રેડિયો એક્ટિવ વિકિરણો, જે આલ્ફા બીટા અને ગામા સ્વરૂપે ઉત્સર્જન થાય છે. તો કોઈ ભારે તત્વને હલકા થવા માટે આવા વિકિરણનું ઉત્સર્જન કરવું પડે છે. પોતે હલકા થવા માટે, દેટ મીન્સ સ્થાયી થવા માટે, બરાબર. હલકા એટલે આમ હળવા થવા માટે નહીં, પણ સ્થાયી થવા માટે આવા વિકિરણનું ઉત્સર્જન કરવું પડે છે. અચ્છા, આ જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એની અંદરની આખી જે ઘટના છે, જે વિકિરણ ઉત્સર્જન થાય છે એ કયા થાય છે, એનો વિદ્યુતભાર શું છે, એ કેટલી ઉર્જા લઈને બહાર આવે છે, ન્યુક્લિયસની અંદર શું ફેરફાર થાય છે, બરાબર. આ બધી જ ચર્ચાઓ છે એની આપણે અહીંયા ડિટેલની અંદર વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે શરૂ કરવું છે આલ્ફા ડીકે, આલ્ફા ક્ષય. અચ્છા, પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ આલ્ફા કણ અથવા તો આલ્ફા ક્ષય છે એ શું છે. એકચ્યુઅલી આલ્ફા કણ છે, તો આલ્ફા કણ છે એ શું છે? તો મિત્રો, આલ્ફા કણ છે એ હિલિયમનો ન્યુક્લિયસ છે. હિલિયમનો ન્યુક્લિયસ છે. અચ્છા, પરમાણુ તમે બતાવો તો પરમાણુ છે એની અંદર એક ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આપણે હિલિયમ માટે 2He4 લખીએ તો આ એની પ્રોટોનની સંખ્યા બતાવે છે. તો આના ન્યુક્લિયસમાં હું અહીંયા આ ન્યુક્લિયસ બતાવું તો 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે, બરાબર. અચ્છા, અને પરમાણુની બહાર કોણ હોય તો કે ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 હશે, બરાબર. તો આ હિલિયમનો કણ થયો કે જેની અંદર 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન છે. એનો પરમાણુ દળાંક છે એ 4 છે અને પરમાણુ ક્રમાંક છે એ 2 છે. અચ્છા, બટ આલ્ફા કણ છે ને એ હિલિયમનો ન્યુક્લિયસ છે. હિલિયમનો ન્યુક્લિયસનો અર્થ શું થાય? ન્યુક્લિયસ છે એટલે આ ઇલેક્ટ્રોન એમાં આવે નહીં. ઓકે, તો આલ્ફા કણ છે એ હિલિયમનો ન્યુક્લિયસ છે જેની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે, બરાબર છે. તો અહીંયા હિલિયમનો ન્યુક્લિયસ, એની અંદર વિદ્યુતભાર છે એ 2 પ્રોટોન છે એટલે કે +2E છે, બરાબર. ન્યુટ્રોન પણ એની અંદર 2 છે. એનું દળ, આલ્ફા કણનું દળ, અચ્છા, દળ કેટલું થઈ જશે તો 4 પણ શું? AMU, 4 એટોમિક માસ યુનિટ, અથવા તો તમે એને આમ લખી શકો 4MP. પ્રોટોનના દળ કરતાં 4 ગણું અથવા તો હાઇડ્રોજનના દળ કરતાં 4 ગણું, કારણ કે હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન હોય છે. 4MP. તો આલ્ફા કણની એક બેઝિક વસ્તુ આ ધ્યાન રાખજો કે આલ્ફા કણ છે હિલિયમનો ન્યુક્લિયસ છે, એનો વિદ્યુતભાર +2E છે, આલ્ફા કણનું દળ 4 AMU છે. ઓકે, બીજો પોઈન્ટ આપણે વિચારીએ મિત્રો. તો આ જે આલ્ફા કણ છે એ જ્યારે ન્યુક્લિયસમાંથી બહાર આવે છે, શું કામ આવે છે? તો એની બહુ સિમ્પલ વાત છે કે ન્યુક્લિયસની સ્થિરતા મેળવવા માટે. તો એક પોઈન્ટ અહીંયા હું લખી રાખું કે અહીંયા આલ્ફા કણનું ઉત્સર્જન ન્યુક્લિયસની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે થાય છે. હવે આનું ઉત્સર્જન થાય તો શું થાય? તો ધારો કે અહીંયા હું એક તત્વ લઈ લઈએ આપણે X, કે જેનો પરમાણુ ક્રમાંક Z છે અને પરમાણુ દળાંક A છે. આમાંથી જ્યારે આલ્ફા કણ ઉત્સર્જિત થયું, આલ્ફા કણ એટલે શું? 2He4 અથવા તો હિલિયમનો કણ, અહીંયા આલ્ફા પણ લખી શકો, પ્લસ Xમાંથી જ્યારે હિલિયમનો ન્યુક્લિયસ બહાર નીકળે એટલે હવે એ X તત્વ X રહેતું નથી, એ તત્વ બદલાઈ જશે, Y થઈ જશે.
કારણ કે એનો પરમાણુ દળાંક છે એમાં 2નો ડિફરન્સ આવી ગયો, ક્રમ છે એ 4 બદલાઈ ગયું તો એ તત્વ પણ બદલાઈ જશે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે એ પાછી વિદ્યુત ભારનું સંરક્ષણ એમાં થાય છે. જો અહીંયા ઝેડ હોય અને એમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા નીકળી ગયા તો બે પ્રોટોન અહીંથી નીકળી ગયા તો અહીંયા મારે કરવું પડશે Z-2 અને અહીંયા આવશે 4, દળ ઓછું થયું છે AMU તો A-4. તો જે નવો ન્યુક્લિયસ અહીંયા બન્યો એ ન્યુક્લિયસનું પરમાણુ ક્રમાંક છે એ આના કરતાં 2 જેટલો ઓછો હશે અને પરમાણુ દળાંક 4 જેટલો ઓછો હશે, કારણ કે એક સાથે આલ્ફા કણ નીકળ્યો. આ બેનો તમે સરવાળો કરો 2 + Z-2 એટલે થઈ જશે Z અને અહીંયા A-4 + 4 એટલે A, તો પાછું આ આવી જશે. એટલે કે અહીંયા પ્રક્રિયા છે એ સંતુલનમાં છે પરમાણુ દળાંકની રીતે અને પરમાણુ ક્રમાંકની રીતે, એટલે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ. તો અહીંયા થયું શું મિત્રો કે જે આલ્ફા કણ જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે જે વાય ન્યુક્લિયસ છે એનો પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો થાય છે અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય છે. મિત્રો આ જે એક્સ ન્યુક્લિયસ છે આને જનક ન્યુક્લિયસ કહેવાય છે, બરાબર. આ જનિત ન્યુક્લિયસ અને આને કહીશું આપણે આલ્ફા કણ. તો જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 2 અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય છે, જે ખૂબ જ અગત્યનું પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપર ઘણા બધા પ્રોબ્લેમ્સ MCQ આવે છે, બરાબર. આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંકમાં 2 અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય છે. બહુ જ અગત્યનો પોઈન્ટ યાદ રાખશો કે પરમાણુ દળાંકની અંદર 2 અને પરમાણુ ક્રમાંકની અંદર 4નો ઘટાડો થાય છે. આનું એક ફેમસ એક્ઝામ્પલ હું લઉં અહીંયા. 92 યુરેનિયમ 238 gives 90. ચલો પહેલાં આપણે આલ્ફા કણ ઉત્સર્જિત કરીએ 2He4 પ્લસ. ચાલો અહીંયા કયું તત્વ આવશે? અચ્છા, તત્વની બહુ ચિંતા કરવાની નથી. કદાચ તમને તત્વનું નામ ન આવડે તો અહીંયા વાય લખી શકો, બટ તમારા માઇન્ડની અંદર એટલું હોવું જોઈએ કે જો આ 92 યુરેનિયમ 238 હોય તો અહીંયા જે તત્વ આવશે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોવો જોઈએ? 90 હોવો જોઈએ. હા, 90 + 2 એટલે 92. પરમાણુ દળાંક કેટલો હોવો જોઈએ? તો કે 234 હોવો જોઈએ. તો આવું જે તત્વ છે એ થોરિયમ છે. 90 થોરિયમ 234. તો જ્યારે 92 યુરેનિયમ 238માંથી આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે ત્યારે 90 થોરિયમ 234નું જનિત ન્યુક્લિયસ અને પ્લસ અહીંયા ઉર્જા, અને કહીશું આપણે ક્યુ મૂલ્ય ઉર્જા. ઉર્જા ઉત્પન્ન થાય છે. કયા સ્વરૂપે થાય છે એની ડિટેલમાં હમણાં ચર્ચા કરીએ આપણે. અચ્છા મિત્રો, હવે આના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આપણે જોતા જઈએ. ત્રીજો પોઈન્ટ કે અહીંયા આ પ્રક્રિયા છે એટલે કે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ બહાર આવે છે એ પ્રક્રિયા તો જ શક્ય છે જો યુરેનિયમ અથવા તો આ એક્સનું દળ છે એ આ બંનેના દળ કરતાં વધારે હોય. અહીંયા પણ આપણે ઉર્જા મૂકી દઈએ. બરાબર. ફરીવાર, જનક ન્યુક્લિયસનું દળ આલ્ફા કણ અને જનિત ન્યુક્લિયસના દળ કરતાં જો વધારે હોય તો જ આપમેળે આ પ્રક્રિયા થાય અને એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય. આલ્ફા કણનું ઉત્સર્જન થવા માટે જરૂરી છે કે અહીંયા દળ ક્ષતિ ઉત્પન્ન થવી જોઈએ. આનું દળ છે, જો આનું દળ છે એ વધારે છે તો આના વધારામાંથી આ બેના દળ તમે બાદ કરો એટલે ડેલ્ટા એમ મળશે અને ડેલ્ટા એમ મુજબની ઉર્જા એમાંથી ઉત્સર્જિત થશે અને આલ્ફા કણ પોતાની જાતે આવશે. જો આનું દળ ઓછું હોત, આ બેના દળ કરતાં આનું દળ ઓછું હોત ને તો પ્રક્રિયા આપમેળે ન થાત, તો એ બંધનમાં હોત. એને તમારે બહારથી ઉર્જા આપવી પડે એને છૂટા પાડવા માટે. પણ રેડિયો એક્ટિવિટી એવું કહે છે
કે કોઈ ભારે ન્યુક્લિયસ છે એમાં કુદરતી રીતે આપમેળે અદૃશ્ય રીતે એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે. વિકિરણનું ઉત્સર્જન થાય તો છે જ, થવા માટેની કન્ડિશન શું છે તો કે આનું દળ છે, હું અહીંયા લખું ઉર્જા, માસ ઓફ x માઇનસ માસ ઓફ y માઇનસ માસ ઓફ આલ્ફા કણ ગ્રેટર ધેન, આ જે છે એ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. આનું દળ છે એ વધારે હોવું જોઈએ આ બેના દળ કરતાં, બરાબર છે. તો જો આ આમ હોય, ગ્રેટર ધેન 0 હોય, બરાબર, એટલે કે આ ક્યુ મૂલ્ય ઉર્જા આપણને ધન મળે, બરાબર, આ ક્યુ મૂલ્ય ઉર્જા ધન મળે, કારણ કે આ જો પોઝિટિવ હોય. અચ્છા મિત્રો, તમને ખ્યાલ છે કે mx માઇનસ my આમ કરો એટલે દળ ક્ષતિ મળે, દળ ક્ષતિ ઉપરથી ઉર્જા મળે, તો એ ઉર્જા આપણને પોઝિટિવ મળે. એટલે કે ક્યુ મૂલ્ય ઉર્જા જો પોઝિટિવ હોય, ક્યુ ગ્રેટર ધેન 0 હોય, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને એ આપમેળે થશે. જો ક્યુ લેસ ધેન 0 હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એ આપમેળે નહીં થાય, આપણે બહારથી ઉર્જા આપવી પડશે. તો પહેલી મેં એક વસ્તુ અહીંયા તમને એક વાત કરી કે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન તો જ થશે જો માસ ઓફ એક્સ એ ગ્રેટર ધેન માસ ઓફ વાય પ્લસ માસ ઓફ આલ્ફા. એટલે જનક ન્યુક્લિયસનું દળ છે એ જનિત અને આલ્ફા કણના દળ કરતાં વધારે હોવું જોઈએ. આ વસ્તુ એક આપણા માઇન્ડમાં રાખશું આપણે. અચ્છા, આ ક્યુ મૂલ્ય ઉર્જા ગણવી હોય તો એ ઉર્જા આ રીતે ગણી શકાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ માસ ડિફેક્ટ, આ જે છે એ માસ ડિફેક્ટ આપશે mx માઇનસ my માઇનસ m આલ્ફા ઇન્ટુ c² કરો તો આ ક્યુ મૂલ્ય ઉર્જા થઈ ગઈ. અચ્છા, આપણને ખ્યાલ છે મિત્રો કે અહીંયા c² ની બદલે આપણે શું કામ કરીએ છીએ કે માસ ડિફેક્ટ ગોત્યા પછી 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એના વડે તમે મલ્ટીપ્લાય કરી નાખો તો તમને ઉર્જા MeVમાં મળી જશે, બરાબર છે. તો આ એક ત્રીજો અગત્યનો પોઈન્ટ કે આલ્ફા કણ જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે એની જો ક્યુ મૂલ્ય ઉર્જા ગણવી હોય તો આ રીતે તમે ગણી શકો છો. અચ્છા, હવે અહીંયા એક ચોથી વસ્તુ જે ખૂબ અગત્યની નોટ આપણે લખીવાના છીએ અહીંયા. હવે મિત્રો કે આજે અહીંયા તમે જુઓ, હું વેગમાન સંરક્ષણ વિચારું, વેગમાન સંરક્ષણ શું કહે છે કે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોવું જોઈએ. યસ, હોવું જોઈએ. તો શરૂઆતમાં જે જનક ન્યુક્લિયસ છે એ સ્થિર છે તો એનું વેગમાન થઈ જશે 0 ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન આલ્ફા કણ અને જનિત ન્યુક્લિયસ વચ્ચે વેચાઈ જાય તો આલ્ફા કણનું વેગમાન, વેગમાન એટલે p બરાબર mv m આલ્ફા v આલ્ફા માઇનસ my vy. અચ્છા, માઇનસ એટલા માટે લખું કારણ કે જો આલ્ફા કણનો ન્યુક્લિયસ છે એ આ ડિરેક્શનમાં જતો હોય તો વાય ન્યુક્લિયસ, જનિત ન્યુક્લિયસ છે એની અપોઝિટ ડિરેક્શનમાં જાય, કારણ કે આ બેનો સરવાળો તો અંતે પાછો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. એટલે બંનેના મોમેન્ટમ વેગમાન સમાન હોવા જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, તો જ અહીંયા આ 0 હોય, આ 0 હોય તો આ 0 થાય. તો અહીંયા આમ લખી શકાય મિત્રો, m આલ્ફા v આલ્ફા ઇઝ ઇક્વલ ટુ my vy. ઓકે, ચાલો, તો આ એક નોટ બહુ અગત્યની. હવે આના ઉપરથી આપણે એક બીજું આની એનર્જી લખવી છે, કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. અચ્છા, આની ગતિ ઉર્જા તો 0 છે. જે અહીંયા આ ક્યુ મૂલ્ય ઉર્જા ઉત્પન્ન થઈ, આ જે ક્યુ મૂલ્ય ઉર્જા ઉત્પન્ન થઈ એ ક્યાં જશે? તો કે એ જે આની આ જે ઉર્જા થઈ ને અહીંયા ઉત્પન્ન, એ આ બંનેની ગતિ ઉર્જામાં પરિણામે. જાણે બોમ્બ, કેમ બોમ્બ, રાસાયણિક બોમ્બ પહેલાં સ્થિર હોય, સ્થિર હોય એટલે એ 0, પછી એમાંથી ધારો કે 2 ટુકડા થયા તો આ 2 ટુકડા થયા, બરાબર. હવે 2 ટુકડાની પાસે ઉર્જા આવી, એ કઈ ઉર્જા આવી? ગતિ ઉર્જા આવી, બરાબર. તો અહીંયા જે આ ક્યુ મૂલ્ય ઉર્જા છે એ ક્યાં રૂપાંતરણ પામશે? તો કે ગતિ ઉર્જાની અંદર. ધેન હવે આપણે લઈએ ઉર્જા સંરક્ષણ. ચાલો, તો ક્યુ મૂલ્ય ઉર્જા ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ mv
સ્ક્વેર આલ્ફા અને પ્લસ બીટા આની અંદર આ ક્યુ મૂલ્ય ઉર્જા છે એ અંદર રૂપાંતરણ પામે. થોડુંક આનું સાદરૂપ આપણે મિત્રો આપીએ. તમે અહીંયા નોટ કરી લ્યો ફટાફટ. પછી હું અહીંયા કિંમત મૂકું છું. અહીંયા એમ વાય વી વાયની જગ્યાએ આપણે એમ આલ્ફા વી આલ્ફાના સ્વરૂપમાં કિંમત મૂકીએ. બરાબર છે? ચાલો હવે આગળ અહીંયાથી જઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર પ્લસ હાફ એમ વાય મલ્ટીપ્લાય વી વાયની જગ્યાએ મૂકશું એમ આલ્ફા અપોન એમ વાય ઇન્ટુ વી આલ્ફા. એમ આલ્ફા અપોન એમ વાય ઇન્ટુ વી આલ્ફા. ચલો અહીંયા સ્ક્વેર બધાને કરવો પડશે કારણ કે વી વાય સ્ક્વેર છે. ફરીવાર વી વાયની વેલ્યુ મૂકશું એમ આલ્ફા અપોન એમ વાય ઇન્ટુ વી આલ્ફા. એમ આલ્ફા અપોન એમ વાય ઇન્ટુ વી આલ્ફા અને સ્ક્વેર છે એટલે અહીંયા બધી બાજુ વર્ક કરવો પડશે. હવે આમાંથી આપણે કોમન લઈએ એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર તો અંદર રહેશે 1 પ્લસ હાફ એમ આલ્ફા વી આલ્ફા કોમન લીધું છે. આ એક અહીંયા કેન્સલ થઈ જશે. બરાબર? તો એમ આલ્ફા અહીંયાથી એક બાર લીધું છે એટલે એક અંદર રહેશે એમ આલ્ફા અને એક રહેશે એમ વાય. આ સ્ક્વેર છે ને બંનેને અલગ અલગ આપી દો એટલે તમને ખ્યાલ આવે. ચાલો એક એમ વાય અહીંથી કેન્સલ થઈ ગયું છે અને એક એમ આલ્ફા અહીંથી કોમન કાઢેલું છે. બરાબર? એટલે એક એમ વાય લેશે અને એક કોમન કાઢ્યું છે એટલે એક અહીંયા રહેશે વી આલ્ફા સ્ક્વેર કોમન લઈ લીધો છે ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ચલો હાફ એમ આલ્ફા વી આલ્ફા એટલે શું થયું? આલ્ફા કણની ગતિ ઉર્જા. આલ્ફા કણની ગતિ ઉર્જા. અહીંયાને લસા લઈ લઈએ તો એમ વાય પ્લસ એમ આલ્ફા અપોન એમ વાય અને અહીંયાથી જશે ક્યુ મૂલ્ય ઉર્જા. હવે ક્યુ આ કે આલ્ફાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એમ વાય ડિવાઇડેડ બાય એમ વાય પ્લસ એમ આલ્ફા. તો આ ઇક્વેશન યાદ રાખજો મિત્રો. જો આલ્ફા કણ છે એની ગતિ ઉર્જા ગોતવી હોય તો તમે સીધું જ આ સૂત્રનો ઉપયોગ કરી અને આલ્ફા કણની ગતિ ઉર્જા છે એ મેળવી શકો. અચ્છા, બીજું કે આને દળના સ્વરૂપમાં લઈએ તો ક્યુ વાય જે છે એમ વાય એનું દળ કેટલું હતું? A-4 હતું. આગળની સમીકરણ જોજો. જે જનિત ન્યુક્લિયસ છે એનો પરમાણુ દળાંક A-4 થાય. એ જ રીતે અહીંયા જે જનિત ન્યુક્લિયસ છે એનો પરમાણુ દળાંક A-4 અને આલ્ફા કણ છે એનો પરમાણુ દળાંક +4. તો અહીંયા આ રીતે આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ A-4 ડિવાઇડેડ બાય A ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા. તો આ ફોર્મ્યુલા પણ તમે યાદ રાખજો મિત્રો. આના ઉપરથી પણ MCQ સોલ્વ કરી શકાય અને આના ઉપરથી પ્રોબ્લેમ છે પરીક્ષામાં પૂછાઈ ગયા છે. કોમ્પિટિટિવમાં પણ આના ઉપરથી પૂછાઈ ગયા છે. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ આલ્ફા ન્યુક્લિયસની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આ આલ્ફા ન્યુક્લિયસને આધારે એક આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ નંબર 6. ચાલો મિત્રો, આપણે એક્ઝામ્પલ લઈએ એક 13.6 જેની અંદર આપણને ડેટા આપ્યા છે. 92 યુરેનિયમ 238 એનું દળ આપ્યું છે. હિલિયમ, થોરિયમ, પ્રોટોન અને પ્રોટેક્ટિનિયમ કે Z=91નું તત્વ છે. આ બધાના દળ આપણને આપેલા છે અને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે 92 યુરેનિયમ 238ના આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. ક્વેશ્ચન નંબર 1, 92 યુરેનિયમ 238 માંથી આલ્ફા કણ જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે 90 થોરિયમ 234 જનિત તત્વ મળે છે. સાથે ક્યુ મૂલ્ય ઉર્જા છે જે આપણે ગણવાની છે. ક્યુ મૂલ્ય ઉર્જા ઇઝ ઇક્વલ ટુ
માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ હિલિયમ એટલે કે આલ્ફા કણ એન્ડ માસ ઓફ 90 થોરિયમ ઇન્ટુ C². ન કરો તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આમ પણ તમે કરી શકો. ચાલો અહીંયા માસ ઓફ યુરેનિયમ આપ્યો છે 238.05079 બધું આખું લખવાનું છે મિત્રો. માસ ઓફ આલ્ફા એટલે હિલિયમ અહીંયા આપ્યું છે 4.00260. માસ ઓફ થોરિયમ 234.04363 મલ્ટીપ્લાય 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો મિત્રો આનો તમે હિસાબ કરશો એટલે તમને અહીંયા આન્સર મળશે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જ્યારે 92 યુરેનિયમ 238ની અંદરથી એક આલ્ફા કણ જ્યારે બહાર આવે છે ત્યારે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપણને મળે છે. બીજો જે ક્વેશ્ચન છે એ કંઈક આવો છે મિત્રો કે 92 યુરેનિયમ 238 સ્વતઃ આપમેળે સ્વયંભૂ રીતે પ્રોટોન ઉત્સર્જન કરી શકે કે નહીં એવું દર્શાવો. તો અહીંયા મિત્રો પ્રક્રિયા હું લખું 92 યુરેનિયમ 238 gives પ્રોટોન એટલે 1H1 પ્લસ 91 પ્રોટેક્ટિનિયમ 237. ઓકે 91 પ્લસ 1 92 237 પ્લસ 1 238. અચ્છા હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ આપમેળે સ્વયંભૂ રીતે ઉત્પન્ન થઈ શકે કે નહીં. અચ્છા જો એ થઈ શકે ક્યારે થઈ શકે કે જો આનું દળ છે એ આ બેના દળ કરતાં વધારે હોય તો જ આવું થાય, નહીંતર એનર્જી માઇનસમાં આવે અને માઇનસમાં આવે તો એ આપમેળે ઉત્સર્જન થઈ શકે નહીં, તો આપણે બહારથી આપવી પડે. બરાબર, માઇનસમાં છે એટલે બંધનમાં છે. યસ, ચલો કેલ્ક્યુલેટ કરીએ ક્યુ મૂલ્ય ઉર્જા. માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ હાઇડ્રોજન માઇનસ માસ ઓફ પ્રોટેક્ટિનિયમ MPa ઇન્ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો માસ ઓફ યુરેનિયમ અગેન 238.05079, હાઇડ્રોજન માટે છે 1.00783 માઇનસ પ્રોટેક્ટિનિયમ માટે છે માસ 237.05121 ઇન્ટુ 931.5 MeV. અચ્છા આનો તમે હિસાબ કરશો એટલે મિત્રો મળે છે -7.68 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો માઇનસ આવ્યું એટલે એમ તો કહી શકાય કે એક તો હાઇડ્રોજનનું આપમેળે ઉત્સર્જન થશે નહીં. જો એનું ઉત્સર્જન કરવું હોય તો તમારે +7.68 MeV જેટલી ઉર્જા બહારથી આપવી પડે. હવે તમને થિયરી થોડી વધારે ક્લિયર થશે. બરાબર, કે અહીંયા આપણે નોટ કરી શકીએ કે 1H1નું આપમેળે ઉત્સર્જન થઈ શકે નહીં. બરાબર છે, ચાલો ઓકે ક્લિયર. વધુ ચર્ચા આની આપણે દાખલાઓની અંદર કરશું, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીટા ઉત્સર્જનની ચર્ચા કરશું.